અમદાવાદમાં લુખ્ખા તત્વો બેફામ, વાસણામાં સરાજાહેર કાર ઉપર 4 શખ્સોએ કર્યો હુમલો. અમદાવાદના વાસણા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે ફિલ્મી ઢબે તોડફોડના દ્રશ્યો સર્જાયા હતા. વાસણાના પ્રવીણનગર પાસે એક બ્રેઝા કારમાંથી ઉતરેલા 4 શખ્સોએ થાર ગાડીને આંતરી હતી, જે બાદ લોખંડના પાઇપ અને દંડા વડે તોડફોડ કરી વિસ્તારને બાનમાં લીધો હતો. રાત્રે આશરે 12 વાગ્યાની આસપાસનો સમય હતો, જ્યારે રસ્તા પર અવરજવર ઓછી હતી. અચાનક એક સફેદ બ્રેઝા કારે થાર ગાડીનો પીછો કરી છે, તેને પ્રવીણનગર પાસે આંતરીને ઊભી રખાવે છે. બાદમાં કારમાંથી 4 શખ્સો પાઇપ અને દંડા સાથે નીચે ઉતરે છે. કાંઈ પણ વિચાર્યા વગર થારના કાચ ફોડવાનું શરૂ કરી વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કરે છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હુમલાખોરો કેટલા બેફામ હતા. થાર ચાલક હુમલાથી બચવાના પ્રયત્ન કરી રહ્યો હતો. તોડફોડ પૂર્ણ થયા બાદ ચારેય હુમલાખોર પોતાની સફેદ કારમાં બેસીને ઘટના સ્થળેથી ઝડપથી ફરાર થઈ ગયા. શું બનાવ છે, હકીકત શું છે, ફરિયાદ નોંધાઈ નથી નોંધાઈ, શું હકીકત? એક બનાવ વાસણા પોલીસ સ્ટેશનની હદમાં થાર ગાડીને 23 તારીખે રાતના સમયે રોકી અને એક અજાણી બ્રેઝા ગાડીમાંથી 3 થી 4 માણસો ઉતરી અને થાર ગાડીના ચાલકને રોકવાનો પ્રયાસ કરે છે તથા ગાડીની સાથે રોકવા માટેના પ્રયાસના ભાગરૂપે એને ઉપર તોડફોડ કરે છે. એવો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા, જે વિડીયોની આધારે તપાસ કરતાં ઉપરોક્ત જે થાર ગાડીના જે નંબર છે GJ01WM1616 છે અને જેના વ્યક્તિ છે ચલાવનાર શાહનવાજ મોહમ્મદ યાસીન કરીને છે, જે ગ્યાસપુરનો વતની છે. ઉપરોક્ત બનાવ અનુસંધાન એવું છે કે અરજદારશ્રીએ જે થાર ગાડીવાળા છે એને એક અરજી પોલીસ સ્ટેશનમાં 23 તારીખે મોડી રાતે 1:30-2:00 આસપાસ આપેલી, જેમાં પોતે પોતાની પર્સની દુકાન હોય એ પર્સની દુકાન બંધ કરી જમાલપુરથી પોતાના પરિવારના ઘરે જતો હતો. એ દરમિયાન પાછળથી એક બ્રેઝા ગાડીએ ઓવરટેક કરી અને એને ઊભો રાખી અને એવું કીધું કે તમે પાછળ કોઈ બનાવ બનાવીને કે ફાયરિંગ કરીને આવેલ છો, ઊભા રહ્યો. અરજદારે એવું કીધું છે કે ભાઈ મેં આવો કોઈ બનાવ કર્યો નથી. બંને વચ્ચે થોડી ટસલ થાય છે. થાર ગાડીને રોકવાના પ્રયાસ કરે છે. જે પ્રયાસના ભાગરૂપે થાર ગાડીમાં આવેલા 4 અજાણ્યા ઈસમો જે લખાવે છે, જેના નામઠામ એને ખ્યાલ નથી, એને ગાડીને રોકવાના પ્રયાસના ભાગરૂપે ગાડીના ગ્લાસ ઉપર અને સાઇડ ગ્લાસ ઉપર કોઈ સાધન વડે તોડફોડ કરતાં એને નુકસાન ગયેલ છે, જે અરજી તેઓએ આપેલ છે. ત્યારબાદ અરજદારશ્રીનો સંપર્ક કરતાં અરજદારશ્રીના ફેમિલીમાંથી કોઈ સેલ્બી હોસ્પિટલની અંદર એડમિટ છે, એટલે અરજદારશ્રીએ જણાવ્યું છે કે હું એમની ટ્રીટમેન્ટ પૂરી થાય ત્યારબાદ મેં અરજી આપેલી છે. અરજીની આગળની કાર્યવાહી માટે હું જાતેથી પોલીસ સ્ટેશન ખાતે આવી જઈશ.